રાજકારણમાં દલાલો વધી ગયા છે। રાજકારણમાં દલાલો વધી ગયા છે। આ નિવેદન આપ્યું છે મહેસાણામાં કડીના દરણ ગામમાં નીતિન પટેલે। રાજકારણની અંદર દલાલો વધી ગયાનું જાહેરમાં નિવેદન આપ્યું। આવા દલાલો ભાજપનો કાર્યકર અને હોદ્દેદારો છે એવું કંઈ ઓળખાણ રાખે છે અને જેથી અધિકારીઓ ફટાફટ કામ કરી આપે છે। દલાલી કરતા અનેક જે દલાલો જે છે, જે નેતાઓ જે છે એ કરોડપતિ થઈ ગયા। જાહેર મંચ પરથી નીતિન પટેલના નિવેદનની ચર્ચાઓ જાગી ગઈ છે। કોણ છે દલાલો કે જે કરોડપતિ બની ગયા? બધા દલાલો અને રાજકારણમાં દલાલ બધા થઈ ગયા છે। દલાલી કરી અધિકારીઓ જોડે વખાણ રાખવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું, એ અધિકારીએ ફટાફટ કામ કરી આપે। આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા અને દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા। રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપાના વરિષ્ઠ નેતાએ રાજનીતિની અંદર ભાજપાના ખેસ પહેરીને કઈ રીતે લૂંટનો કારોબાર ચાલે છે, જેમની આગળ સાયકલ નહોતી એ જેસીબીના માલિકો થઈ ગયા અને લૂંટનો જે કારોબાર ખેસ પહેરીને ચાલે છે એ કાનને કૌભાંડીઓ ઉપર પોતાની વ્યથાની સાથે સાથે ભાજપાના ભ્રષ્ટાચારની કથા પણ ખુલ્લી મૂકી દીધી છે। ગુજરાત મહેસાણામાં